નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે છો અમિત તન્ના સાથે. મિત્રો, લાસ્ટ ડેઝ રિવિઝનની ટાર્ગેટ સિરીઝમાં આજે આપણે જીનેટિક્સનો અભ્યાસ કરવાનો છે. મિત્રો, જીનેટિક્સ એટલે કે જનીન વિદ્યા. તો આપણો જે આજનો એકમ છે તે છે જનીન વિદ્યા અને ઉદ્વિકાસ, જેમાં આપણા 12થના 3 ચેપ્ટરનો સમાવેશ થાય છે: આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો, આનુવંશિકતાનો આણ્વીય આધાર અને ઉદ્વિકાસ. તે પૈકી મિત્રો માત્ર આપણે આજે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતોનો જ અભ્યાસ કરીશું, કારણ કે ચેપ્ટર લાંબુ છે, ઘણા બધા કન્સેપ્ટ્સ એમાં આવે છે. બધી વસ્તુ આપણે ડિટેલમાં છતાં પણ સમયના અભાવે પૂરી કરવાની છે. એટલે આજે માત્ર આ વિડીયોમાં આપણે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતોનો અભ્યાસ કરીશું. બરાબર છે? છેક સુધી વ્યવસ્થિત જોજો, દરેકે દરેક મુદ્દા વ્યવસ્થિત સમજજો. બધી જ માહિતી એમાં આવી જશે, કોઈ પણ પોઈન્ટ બાકી નહીં રહે. બરાબર છે? તો જેને ખાસ જીનેટિક્સમાં તકલીફ છે તે લોકો પૂરતો સમય કાઢી વ્યવસ્થિત અભ્યાસ કરજો. શરૂઆત કરીએ મિત્રો. તો આનુવંશિકતા એટલે પિતૃના લક્ષણો સંતતિમાં ઉતરી આવવાની જે ઘટના છે તે આનુવંશિકતા કહેવાશે. બરાબર છે? એટલે કે પિતૃમાંથી સંતતિમાં જે લક્ષણોનું વહન થાય છે તે આનુવંશિકતાને કારણે થાય છે. જ્યારે ભિન્નતાની વાત કરીએ તો દરેક સજીવમાં જે જુદાપણું જોવા મળે છે, પછી એક જ પિતાના 2 સંતાનો હોય તો પણ તેમનામાં જુદાપણું હશે તો તેને કહીશું ભિન્નતા. એનો મતલબ કે આનુવંશિકતા અને ભિન્નતા એનો સમાવેશ વિજ્ઞાનની જે શાખામાં કરવામાં આવ્યો છે તે છે જનીન વિદ્યા, અથવા તો એને આપણે જીનેટિક્સ તરીકે ઓળખીએ છીએ. બરાબર છે મિત્રો? એકદમ સરળ મુદ્દો હતો. આગળ વધીએ તો મેન્ડલના આનુવંશિકતાના નિયમો તરફ આપણે આગળ જવાનું છે. તો સૌ પ્રથમ ગ્રેગર જોહાન મેન્ડલ જે પાદરી હતા તેમણે વટાણાના છોડ પર પ્રયોગો કર્યા હતા. મિત્રો, ખાસ યાદ રાખવાનું છે, વટાણાના છોડ પર પ્રયોગ કર્યા હતા. આ વટાણા એટલે ગાર્ડન પી, જેનું આપણે જીવશાસ્ત્રીય નામ પણ યાદ રાખવાનું છે, પિઝમ સટાઇવમ. ખાસ યાદ રાખજો મિત્રો, ભૂલાય નહીં, અગત્યનો મુદ્દો છે પિઝમ સટાઇવમ. મિત્રો, ગ્રેગર જોહાન મેન્ડલે 7 વર્ષ સુધી પ્રયોગો કર્યા હતા. 1856થી 1863 સુધી તેમણે વટાણાના છોડ પર પ્રયોગો કર્યા. ખાસ યાદ રાખવાનું છે કે તેમણે જે પ્રયોગો કર્યા તે પરપરાગનયનના પ્રયોગો હતા. ક્લિયર? અને તેમણે આ જે પ્રયોગો કર્યા તેમાં વટાણાની શુદ્ધ સંવર્ધિત જાત પણ લીધેલી, એટલે કે શુદ્ધ સંવર્ધિત વંશક્રમનો અભ્યાસ કર્યો હતો. મિત્રો, તો પ્રશ્ન થાય કે શુદ્ધ સંવર્ધિત જાત એટલે શું? તો શુદ્ધ સંવર્ધિત જાત એટલે એ પ્રકારની જાત કે જેમાં કોઈ દિવસ સંકરણ કરેલું હોય નહીં. બરાબર છે? આવી તેમણે 14 જાત લીધેલી. મિત્રો, બહુ અગત્યનો મુદ્દો છે, વિકલ્પમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે મેન્ડલે પોતાના પ્રયોગમાં વટાણાની કેટલી શુદ્ધ જાતો લીધેલી? તો શુદ્ધ જાત હતી 14. બરાબર? આગળ વાત કરીએ તો મિત્રો, મેન્ડલે જે પ્રયોગ કર્યા હતા તેમાં તેમણે 7 લક્ષણો અને તેની 14 વિરોધાભાસી અભિવ્યક્તિઓનો અભ્યાસ કર્યો હતો. મિત્રો, ખાસ યાદ રાખવાનું છે, સંખ્યા ભૂલાઈને લક્ષણો પૂછે તો 7 અને લક્ષણોની અભિવ્યક્તિ પૂછે તો 14. બરાબર છે? શા માટે સમજીએ. મિત્રો, બહુ અગત્યના મુદ્દાઓ છે. પ્રકાંડની ઊંચાઈ, તો પ્રકાંડની ઊંચાઈ એક લક્ષણ છે, પણ પ્રકાંડની ઊંચાઈ 2 પ્રકારની હોઈ શકે, ઊંચું પ્રકાંડ અથવા તો નીચું પ્રકાંડ. બરાબર છે? તો ઊંચા નીચા છે તે તેની અભિવ્યક્તિ છે, લક્ષણ છે ઊંચાઈ. બરાબર? ત્યારબાદ પુષ્પનો રંગ અને પુષ્પનું સ્થાન, ઉપરાંત સિંગનો રંગ અને સિંગનો આકાર, બીજનો રંગ અને બીજનો આકાર. બરાબર છે? તો પુષ્પનો રંગ હતો તે જાંબલી અને સફેદ, આ 2 અભિવ્યક્તિ જોવા મળતી હતી. ત્યારબાદ પુષ્પના સ્થાનની વાત કરીએ તો કક્ષીય અને અગ્રીય હોઈ શકે. સિંગના રંગની વાત કરીએ તો લીલો પીળો, સિંગનો આકાર ફૂલેલી કે સંકુચિત, બીજનો રંગ પીળો અને લીલો, અને બીજનો આકાર ગોળ ખરબચડો. મિત્રો, આ બધા મુદ્દા તમે બહુ વ્યવસ્થિત થિયરીમાં તૈયાર કર્યા છે એટલે ઝડપથી જાઉં છું, પરંતુ ખાસ યાદ રાખવાનું છે, નીટ માટે અગત્યનું શું છે કે ગુજકેટમાં કેવા પ્રશ્નો પૂછી શકાય. તો જે પ્રભાવી લક્ષણો છે, આ દરેકે દરેક લક્ષણો જે છે એમાં જે અભિવ્યક્તિઓ છે તે પૈકી જે પ્રભાવી અભિવ્યક્તિ છે તે અહીં પ્રથમ લખેલી છે, એટલે કે ઊંચા, જાંબલી, કક્ષીય, લીલો, ફૂલેલી, પીળો અને ગોળ. તો આ જે છે પહેલાં એ પ્રભાવી છે, અને જે લક્ષણો, જે અભિવ્યક્તિ બાજુમાં લખેલી છે તે પ્રચ્છન્ન છે. તો આ ખાસ યાદ રાખવું. ઘણી વખત પ્રશ્ન પૂછે, ફોર એક્ઝામ્પલ, કે સિંગનો આકાર ફૂલેલી એ પ્રભાવી લક્ષણ છે કે પ્રચ્છન્ન? તો સિંગનો આકાર જે ફૂલેલી સિંગ હતી એ તેનું પ્રભાવી લક્ષણ છે, જ્યારે સંકુચિત સિંગ છે તે પ્રચ્છન્ન લક્ષણ છે. તો એ રીતે જો પ્રશ્ન પૂછે તો તમને ખાસ આનો ખ્યાલ હોવો જોઈએ. એ ઉપરાંત મિત્રો, ઘણી વખત પ્રશ્નો ટ્વિસ્ટ કરીને પૂછતા હોય છે. ફોર એક્ઝામ્પલ, એમ પ્રશ્ન પૂછે કે પ્રકાંડના કેટલા લક્ષણો
નો મેન્ડલે અભ્યાસ કરેલો. તો મિત્રો પ્રકારનું એક જ લક્ષણ મેન્ડલે અભ્યાસમાં લીધેલું અને તે હતું પ્રકારની ઊંચાઈ, એટલે એક જ લક્ષણ આવશે. પ્રશ્ન એ રીતે પણ પૂછી શકે કે પુષ્પના કેટલા લક્ષણોનો મેન્ડલે અભ્યાસ કર્યો હતો? તો પુષ્પના 2 લક્ષણો, પુષ્પનો રંગ અને પુષ્પનું સ્થાન, તો 2 આવશે. એવી રીતે સિંગના લક્ષણો પણ 2 આવશે અને બીજના લક્ષણો પણ 2 આવશે. મિત્રો આ ટેક્સ્ટબુકમાં આપેલ નથી, બરાબર છે. ટેક્સ્ટબુકમાં આ જ આપેલ છે કોષ્ટક સ્વરૂપે, પરંતુ આ પ્રકારના પ્રશ્નો પૂછી શકાય છે, એટલે ખાસ વ્યવસ્થિત સમજીને તૈયાર કરવા. પ્રશ્નમાં શું પૂછેલ છે શબ્દસહ સમજવું, વ્યવસ્થિત પ્રશ્ન વાંચવો અને ત્યારબાદ એનો ઉત્તર સિલેક્ટ કરવાનો થાય, બરાબર છે. એ ઉપરાંત મિત્રો ઘણી વખત એમ પ્રશ્ન પૂછે કે મેન્ડલે પોતાના પ્રયોગોમાં રંગના કેટલા લક્ષણો સિલેક્ટ કરેલ હતા. રંગના લક્ષણોમાં જોઈએ તો અહીં પુષ્પનો રંગ આવશે, સિંગનો રંગ આવશે અને બીજનો રંગ આવશે. તો રંગના કેટલા લક્ષણો થયા? 3. તો રંગના લક્ષણો થયા 3. ત્યારબાદ આકારને લગતા લક્ષણો પૂછે તો આકારને લગતા લક્ષણો થશે 2. અહીં જોઈએ સિંગનો આકાર અને બીજનો આકાર, તો આકારને લગતા લક્ષણો થયા 2. ઊંચાઈનું લક્ષણ પૂછે તો ઊંચાઈનું એક જ લક્ષણ છે, બરાબર. અને સ્થાનને લગતું લક્ષણ પૂછે તો તે પણ એક જ લક્ષણ થશે, બરાબર. તો મિત્રો આ રીતે ફેરવીને કોઈ પ્રશ્ન પૂછે તો તમને એ ખાસ આવડવું જોઈએ. બાકી તમે આ કોષ્ટક તૈયાર કર્યું જ છે, આવડતું જશે, ઇઝી છે, બરાબર છે. આગળ વાત કરીએ તો મેન્ડલે વટાણા છોડની પસંદગી શા માટે કરી? મિત્રો બહુ અગત્યનો મુદ્દો છે. મેન્ડલે શા માટે વટાણાના છોડ જ પસંદ કર્યા? તો મિત્રો સિમ્પલ છે, કારણ કે વટાણા જે છે એ ખુલ્લી જગ્યામાં ઉછેરવા માટે સરળ પડી રહે છે. 1 વર્ષાયુ છોડ છે, એટલે 1 વર્ષમાં તે પોતે લાઈફ સ્પાન પૂરી કરે છે. તેના પુષ્પમાં સ્વફલન થાય છે અને પરફલન પણ શક્ય બને છે. કૃત્રિમ ફલનમાં સફળતા મળી હતી. એ ઉપરાંત સંકર જાતો ફળદ્રુપ હોય છે અને મોટા પ્રમાણમાં બીજનું ઉત્પાદન કરે છે. તો આ લક્ષણો પૈકી કોઈ પણ 4 લક્ષણ વિકલ્પમાં આપ્યા હોય તો 4 એ 4 છે સાચા હોઈ શકે, બરાબર છે. એનો મતલબ કે વિકલ્પમાં કઈ રીતે પ્રશ્ન પૂછેલ છે, 3 સાચા અને 1 ખોટું હોઈ શકે, અથવા તો 3 ખોટા અને 1 સાચું હોઈ શકે. તો એ રીતે લક્ષણો છે એ આપેલા હોય તો તમને સાચો ઉત્તર આવડવો જોઈએ, બરાબર. આગળ વાત કરીએ, બહુ અગત્યનો પ્રશ્ન, એક સંકરણ પ્રયોગ. મિત્રો મેન્ડલે સૌથી પ્રથમ આ પ્રયોગ કરેલ હતો, જેમાં વટાણાના છોડના એક જ લક્ષણને અને તેની 2 અભિવ્યક્તિને લઈ અને આ પ્રયોગ કરેલ હતો. લક્ષણ એક જ, છોડની ઊંચાઈ, અભિવ્યક્તિ 2, એના એટલે 2 એના વૈકલ્પિક કારકો થશે, બરાબર. ઊંચો છોડ ને નીચો છોડ, ઊંચા છોડને કેપિટલ T વડે દર્શાવીએ, નીચા છોડને સ્મોલ t વડે દર્શાવશું, બરાબર. મિત્રો થોડુંક સ્પીડમાં જાઉં છું, સમય ઓછો છે, દરેકે દરેક મુદ્દા વ્યવસ્થિત સમજતા જજો. મિત્રો આખો પ્રયોગ તમે કરેલ છે, આખો પ્રયોગ સમજાવવો નથી, માત્ર મેઇન ટોપિક આપણે હાઇલાઇટ કરતા જઈએ છીએ. મિત્રો તેમણે એક સંકરણના પ્રયોગમાં પિતૃ પેઢીમાં શુદ્ધ ઊંચો છોડ અને શુદ્ધ નીચો છોડ લીધેલો. એનો મતલબ કે કોઈ વખત તેમાં સંકરણ થયું નથી, એ પ્રકારના છોડ લીધા હતા. એના જન્યુઓ કેપિટલ T અને સ્મોલ t, એટલે કે F1 પેઢીમાં કેપિટલ T અને સ્મોલ t નું સમન્વય હોય એ પ્રકારનો છોડ ઉત્પન્ન થયો હતો. પરંતુ એની અભિવ્યક્તિ જોવા જઈએ તો બધા જ છોડ ઊંચા હતા. F1 પેઢીમાં બધા જ છોડ ઊંચા હતા, બરાબર છે. ત્યારબાદ F1 પેઢીમાં સ્વફલન કરી આવ્યું. એનો મતલબ કે તેનું જ તેની સાથે તેના જ પ્રકારના છોડ સાથે સ્વફલન કરાવતા F2 પેઢીમાં 3 પ્રકારના જનીનવાળા આપણને છોડ જોવા મળ્યા, બરાબર છે. સમયુગ્મી ઊંચા કહી શકાય, અહીંયા સમયુગ્મી નીચા કહેવાય અને આ વિષમયુગ્મી ઊંચા કહેવાય. મિત્રો ખાસ યાદ રાખજો, કેપિટલ T હાજર છે એટલે ઊંચા બને છે. અહીં બંને કેપિટલ T હાજર, અહીંયા એક કેપિટલ T હાજર. તો કેપિટલ Tની હાજરી જે છે, ઊંચાઈનું જે જનીન હાજર છે તેને કારણે છોડ ઊંચા બને છે. જ્યારે અહીં કેપિટલ T ગેરહાજર છે માટે ઊંચાઈનું જનીન ગેરહાજર છે, નીચા છોડનું જનીન હાજર છે માટે નીચા છોડ બનશે, બરાબર છે. પરંતુ બંને કેપિટલ T છે અથવા બંને સ્મોલ t છે તો સમયુગ્મી કહેવાશે. જ્યારે એક કેપિટલ T અને એક સ્મોલ t હોય તો વિષમયુગ્મી કહેવાય. તો આ ખાસ યાદ રાખવું, બરાબર છે. તેના આધારે આપણે 2 ટેક્સ્ટબુકમાં 2 પ્રમાણ આપેલા છે, સ્વરૂપ પ્રકાર પ્રમાણ અને જનીન પ્રકાર પ્રમાણ. મિત્રો બહુ અગત્યનું છે, આવડે જ છે તમને. સ્વરૂપ પ્રકાર પ્રમાણ એટલે ફિનોટાઇપિક રેશિયો અને જનીન પ્રકાર પ્રમાણ એટલે જીનોટાઇપિક રેશિયો, બરાબર છે. તો મિત્રો ફિનોટાઇપિક રેશિયોમાં આપણે લક્ષણ જોવાનું છે. તો અહીં લક્ષણ શું જોવા મળ્યું? ઊંચા છોડ ને નીચા છોડ, બરાબર. લક્ષણ તો 2 જ છે, ભલે 3 પ્રકારના જનીન મળ્યા છે, પરંતુ લક્ષણ કેટલા છે? 2. ઊંચો છોડ, નીચો છોડ. તો ઊંચા છોડ કેટલા થશે? તો કે 3.
નીચા કેટલા થયા 1, એટલે રેશિયો મળશે 75% અને 25%નો 3:1, બરાબર છે. પરંતુ જ્યારે જનીન પ્રકારની વાત કરીએ તો જનીન પ્રકાર કેટલા મળ્યા? 3, બંને કેપિટલ ટીવાળા, બંને સ્મોલ ટીવાળા, એક કેપિટલ એક સ્મોલ ટી, તો 1:2:1નો રેશિયો પ્રાપ્ત થયો. એટલે કે કુલ 4 છોડ પૈકી 1 આવા, 2 આવા અને 1 આવા થશે. એટલે કે 25%, 50% અને 25%નો રેશિયો. આ તમને આવડે છે, આ તમે કરેલું છે. પરંતુ શુદ્ધતા પ્રમાણ પૂછે તો શું કરવાનું? મિત્રો ખાસ સમજવાનું છે. શુદ્ધતા પ્રમાણ એટલે શું? ફરી એક વખત વાત કરીએ. શુદ્ધતા પ્રમાણ એટલે કે જે છોડમાં બંને જનીનો સેમ હશે, સમયુગ્મી હોય તો તેને શુદ્ધતા પ્રમાણ કહી શકાય. તો સમયુગ્મી અહીં અને અહીં આવશે, બરાબર. એટલે કે આ જે બંને કેપિટલ ટી છે અને બંને સ્મોલ ટી દર્શાવે છે, તો એ બંને શુદ્ધ છોડ કહેવાશે, બરાબર છે. તો આ જે શુદ્ધ છોડ હતા એવું જ શુદ્ધ છોડનું પ્રમાણ આપણને અહીં પ્રાપ્ત થાય છે. એનો મતલબ કે એનું પ્રમાણ છે 1:1, તો શુદ્ધતા પ્રમાણ આવશે 1:1. મિત્રો આ ખાસ યાદ રાખવાનું છે, ટેક્સ્ટ બુકમાં આપેલ નથી, લખી લેજો, બરાબર છે. ઓકે મિત્રો, આ પ્રયોગને આધારે મેન્ડલે 2 નિયમો આપ્યા, બરાબર છે. આ પ્રયોગને આધારે મેન્ડલે 2 નિયમો આપ્યા, પ્રભુતાનો નિયમ અને વિશ્લેષણનો નિયમ. આ તમને ખ્યાલ છે, બરાબર છે. આ પ્રયોગ જે કર્યો હતો તો એ પ્રયોગમાં જે સમયુગ્મી ઊંચા અને વિષમયુગ્મી ઊંચા છોડ મળેલ હતા એ હતા 787 છોડ. એટલે કે ઊંચા છોડ હતા 787 F2 પેઢીમાં, અને 277 હતા એ નીચા છોડ હતા. કુલ 1064 છોડ પ્રાપ્ત થયેલ હતા, બરાબર છે. આ આંકડાકીય માહિતી પણ તમારે ખાસ યાદ રાખવી. આગળ વાત કરીએ તો એક સંકરણ પ્રયોગને આધારે મેન્ડલે પોતાનો અભિપ્રાય શું આપ્યો? ખાસ યાદ રાખજો, એક સંકરણ પ્રયોગને આધારે મેન્ડલે 2 નિયમો તો આપ્યા, પરંતુ ચોક્કસ બાબતોને નિરૂપણ પણ કર્યું. શું કહ્યું તેમણે? તો કે તેમણે કહ્યું કે કોઈ એવો ચોક્કસ ઘટક છે જે પિતૃમાંથી સંતતિમાં વહન પામે છે, બરાબર છે. અને આ વહન છે તે પેઢી દર પેઢી થતું વહન છે. અને જે ઘટકો વહન પામે છે, જે લક્ષણો લઈ જાય છે, તેને કહ્યા તેમણે કારકો, એટલે કે ફેક્ટર્સ. મિત્રો ખાસ યાદ રાખજો, બરાબર છે. અને આ કારકો વિરોધાભાસી અભિવ્યક્તિ પણ ધરાવતા હતા. એટલે કે 2 વૈકલ્પિક કારકો હોય તો તે પરસ્પર વિરોધાભાસી અભિવ્યક્તિ ધરાવતા હોય. આપણે આગળ જોયું ઊંચો છોડ અને નીચો છોડ, તો એને શું કહ્યું એમને? એલેલ, બરાબર છે. વૈકલ્પિક કારકોને શું કહેવામાં આવ્યું? એલેલ, બરાબર છે. મિત્રો આ પ્રયોગ છે જે એક સંકરણનો પ્રયોગ છે, તેને પનેટ સ્ક્વેરની મદદથી પણ વિશ્લેષણ કરવામાં આવેલ છે. જે એક સંકરણનો પ્રયોગ છે, ત્યારબાદ આપણે આગળ દ્વિસંકરણ પ્રયોગ ભણશું, તો તેમાં પનેટ સ્ક્વેરનો યુઝ થયેલ છે. તો આ બાબતે રેજિનાલ્ડ સી પુનેટ અથવા તો પુનેટ, બરાબર છે, આ નામ ખાસ યાદ રાખવું, તેમણે આ પદ્ધતિ વિકસાવી હતી, રેજિનાલ્ડ સી પુનેટ, બરાબર છે. જે પ્રયોગ ઉપર લખેલ છે તે જ અહીં લખી શકાય. F1 પેઢીમાં અને F2 પેઢીમાં જે ઉપર તારણ મળેલ છે એ પ્રકારે તારણ F1 પેઢીમાં બધા જ ઊંચા છોડ, બરાબર છે. જ્યારે F2 પેઢીમાં 1:2:1, એટલે કે આ પ્રમાણ 1, આ પ્રમાણ 2 અને આ પ્રમાણ 1, બરાબર છે. તો 1:2:1નો રેશિયો મળશે. આ માત્ર જુદી રીતે રજૂઆત કરેલી છે, બાકી પ્રયોગ આગળ સમજીએ એ પ્રમાણે જ છે. મિત્રો અગત્યનું છે કે આ પ્રયોગનું ગાણિતિક નિરૂપણ, બરાબર છે. તો આ પ્રયોગમાં જ્યારે 1/2 કેપિટલ ટી અને 1/2 સ્મોલ ટી છે એનો વચ્ચે પ્લસ મૂકીને હોલ સ્ક્વેર કરવામાં આવે તો આપણે ખ્યાલ છે બીજગણિતના સૂત્ર પ્રમાણે a+b હોલ સ્ક્વેર = a² + 2ab + b², બરાબર છે. તો એ પ્રમાણે તમે જો કરશો તો તમને આ પરિણામ મળશે. તો આ પરિણામ પણ ખાસ યાદ રાખવાનું થાય. ક્લિયર? આગળ વાત કરીએ કસોટી સંકરણની. મિત્રો તમને ખ્યાલ જ છે કસોટી સંકરણ એટલે ટેસ્ટ ક્રોસ, બરાબર છે. ખાસ યાદ રાખવાનું છે મિત્રો, ટેસ્ટ ક્રોસમાં F1 સંતતિ એટલે કે F1 પેઢીમાં જે સંતતિ ઉત્પન્ન થાય છે તેની પ્રચ્છન્ન પિતૃ સાથે સંકરણ કરવાનું છે, બરાબર છે. F1 પેઢીમાં ઉત્પન્ન થતી સંતતિનું પ્રચ્છન્ન પિતૃ સાથે સંકરણ કરવાનું છે. શા માટે એ સમજીએ પહેલાં. તો સૌ પ્રથમ કસોટી સંકરણ શું કામ કરવામાં આવે છે? તો કે જનીન પ્રકાર જાણવા માટે, પહેલી વાત. બીજું, પિતૃ સમયુગ્મી છે કે વિષમયુગ્મી તેની જાણકારી મેળવવા માટે પણ આ પ્રયોગ થાય છે. દાખલા તરીકે આપણે આગળ જોયું કે F1 પેઢીમાં ઊંચો છોડ પ્રાપ્ત થયો, બરાબર છે. એક સંકરણના પ્રયોગમાં આપણને F1 પેઢીમાં ઊંચો છોડ પ્રાપ્ત થયો, બધા છોડ ઊંચા હતા, તો એનો જનીન પ્રકાર કયો હશે? આ હશે કે આ?
બરાબર છે. આ તો આપણે પ્રયોગ કરેલ છે એટલે આપણે ધ્યાનમાં આવ્યું, પરંતુ જ્યારે તમારી સામે પહેલી વખત આ છોડ ઊંચો થયેલો જોવા મળે તો એ છોડમાં જનીન પ્રકાર આ પણ હોઈ શકે અથવા આ પણ હોઈ શકે, તો બેમાંથી કયું છે? બરાબર છે. આ જ્યારે પ્રશ્ન થાય તો એ પ્રશ્નના સોલ્યુશન માટે કસોટી સંકરણ જરૂરી છે. બરાબર છે. એના માટે શું કરી શકાય? તો કે પ્રભાવી જનીન ધરાવતા બંને પ્રકારના છોડ લેવાય. આ પણ લઈ શકાય અને આ પણ લઈ શકાય. તેનું સંકરણ પ્રચ્છન્ન પિતૃની વાત કરી તો પ્રચ્છન્ન જનીન ધરાવતા છોડ સાથે કરવામાં આવે, એટલે કે આ બેમાંથી કોઈ એક લેવાના, જેનું સંકરણ પ્રચ્છન્ન પિતૃ જનીન એટલે કે બંને સ્મોલ ટી સાથે કરવામાં આવશે. તો જ્યારે આ બંને પૈકી કોઈ એકનું સંકરણ આની સાથે કરવામાં આવશે ત્યારે 50% પ્રભાવી અને 50% પ્રચ્છન્ન એટલે કે 1:1નું પ્રમાણ મળશે. બરાબર છે. ટેક્સ્ટ બુકમાં તમને જે કોષ્ટક આપેલ છે તેમાં અજ્ઞાત પુષ્પનો રંગ શોધવાની માહિતી આપેલ છે. બરાબર છે. તો એ કોષ્ટકને પણ તમે વ્યવસ્થિત જોઈ લેજો, અભ્યાસ કર્યો જ છે. ખાસ યાદ રાખવાનું છે કે F1 પેઢીની જે સંતતિ છે તેનું પ્રચ્છન્ન પિતૃ સાથે એટલે કે ટેક્સ્ટ બુકમાં આપેલ છે તે સ્મોલ w સાથે સંકરણ કરવાનું છે, અને જેને કારણે અજ્ઞાત પુષ્પનો રંગ મેળવી શકીએ. બરાબર છે મિત્રો, કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ ખાસ. બરાબર. આગળ વાત કરીએ અગત્યનો ટોપિક દ્વિસંકરણ પ્રયોગ. બરાબર છે મિત્રો, દ્વિસંકરણ પ્રયોગ છે એમાં મેન્ડલે 2 લક્ષણો લીધેલ હતા. બરાબર છે. બીજનો આકાર અને બીજનો રંગ. આકારમાં 2 ગોળ બીજ અને ખરબચડા બીજ, રંગમાં 2 પીળા બીજ અને લીલા બીજ. તો ગોળને આપણે રાઉન્ડ કેપિટલ આરથી દર્શાવશું, ત્યારબાદ જે ખરબચડા બીજને સ્મોલ આરથી દર્શાવવાના થશે, પીળા બીજને કેપિટલ વાય યેલો વડે, લીલા બીજને સ્મોલ વાય વડે દર્શાવશું. બરાબર છે મિત્રો. તેમણે પી પેઢીમાં શુદ્ધ ગોળ અને પીળા બીજ એવો છોડ લીધેલો. બરાબર છે. જેનું સંકરણ શુદ્ધ ખરબચડા અને લીલા બીજ સાથે કરાવ્યું, એટલે કે આ છોડનું સંકરણ આ છોડ સાથે કરાવ્યું. પરંતુ ખાસ યાદ રાખવાનું છે શુદ્ધ ગોળ બીજ, ગોળ એટલે કેપિટલ આર અને પીળા બીજ એટલે કેપિટલ વાય, તો બંને અહીં પ્રભાવી રહેશે એવું સમજવાનું થાય. જ્યારે ખરબચડા અને લીલા બીજ એટલે કે બંને સ્મોલ આર અને બંને સ્મોલ વાય સાથે સંકલન કરવાનું થાય તો આના જન્યુઓ આવા ઉત્પન્ન થશે, આના જન્યુઓ આવા ઉત્પન્ન થશે. F1 પેઢીમાં આવું પ્રમાણ મળ્યું, તો બધા જ ગોળ અને પીળા બીજ મળ્યા F1 પેઢીમાં. બરાબર. F1 પેઢીમાં જ્યારે બધા ગોળ અને પીળા બીજ મળે ત્યારે તેમાં ફરીથી પહેલા પ્રયોગની જેમ જ સ્વફલન કરાવવામાં આવ્યું, એટલે કે આ જ છોડનું એ જ છોડ સાથે સ્વફલન કરાવવું. તો એકને નર કીધું અને એકને માદા કીધું. બરાબર. એમાંથી જે જન્યુ મળે છે મિત્રો ખાસ યાદ રાખજો, F1 પેઢીમાંથી કેટલા પ્રકારના જન્યુ મળે આવો પ્રશ્ન પૂછે ત્યારે F1 પેઢીમાંથી જ્યારે 2 લક્ષણોની વાત કરતા હોઈએ ત્યારે 4 પ્રકારના જન્યુ પ્રાપ્ત થાય. બરાબર છે. બંને કેપિટલ હોય તેવા, બંને સ્મોલ હોય તેવા, પહેલું કેપિટલ ને બીજું સ્મોલ અથવા પહેલું સ્મોલ ને બીજું કેપિટલ. બરાબર. એટલે કે આર કેપિટલ ને વાય કેપિટલ, આર વાય બંને સ્મોલ, આર કેપિટલ હોય તો વાય સ્મોલ અને વાય કેપિટલ હોય ત્યારે આર સ્મોલ. બરાબર છે. તો તેમને આ રીતે પનેટ સ્ક્વેરમાં આ 4 સેમ જ છે. એકને અહીંયા મૂકીએ, એકને અહીંયા મૂકીએ, એકને નર કહીએ અને એકને માદા કહીએ. બરાબર છે. તો તમને ખ્યાલ છે કે ટેક્સ્ટ બુકમાં જે કોષ્ટક આપેલ છે અહીં દર્શાવું છું, તો એ કોષ્ટકના આધારે તમે અભ્યાસ કર્યો જ છે કે જ્યારે આ પ્રકારે સંકલન કરવામાં આવે તો અહીં ચોક્કસ કોષ્ટકમાં દર્શાવેલા ઘટકો જોવા મળે છે, પરંતુ અહીં જે કોષ્ટક બતાવેલ છે તે જુદી રીતે તમારે યાદ રાખવાનું છે કે જેને કારણે ઘણા બધા વિકલ્પો તૈયાર થઈ જાય. ખાસ યાદ રાખજો મિત્રો કે અહીં જ્યારે આ 4 આ 1 2 3 અને 4 કોષ્ટકમાં 4 ખાનાની વાત કરવામાં આવે તો એ 4 કેવા હશે? તો 4 શુદ્ધ હશે. સમજીએ કઈ રીતે? તો અહીં જુઓ, અહીં શું આવશે? બંને કેપિટલ આર અને બંને કેપિટલ વાય આવશે. અહીં શું આવશે? બંને કેપિટલ આર અને બંને સ્મોલ વાય આવશે. અહીં શું આવશે? બંને સ્મોલ આર બંને કેપિટલ વાય આવશે. અને અહીં શું આવશે? બંને સ્મોલ આર અને બંને સ્મોલ વાય આવશે. તો આ 4 તમે જોઈશો તો એ 4 શુદ્ધ છે. અહીં જોઈ શકો છો તમે, બંને કેપિટલ આર બંને કેપિટલ વાય બંને સ્મોલ આર અને બંને સ્મોલ વાય. તો આ 4 જેમાં આવતા હોય એ 4 સાથે મળે છે, તો એ શું દર્શાવે છે? આ 4 શુદ્ધ પ્રકારના છોડ છે. બરાબર છે. તો F2 પેઢીમાં દ્વિસંકરણ પ્રયોગના F2 પેઢીમાં શુદ્ધ છોડ કેટલા મળ્યા? તો કે 4 પ્રકારના. બરાબર છે. ત્યારબાદ બીજી ખાસ વાત, આ ક્રોસ તમે જોઈશો. બરાબર છે. તો એ ક્રોસમાં
ચારે ચાર જન્યુઓ, આ 1 2 3 અને ચારે ચાર જન્યુઓ સાથે હશે એવા છોડ પ્રાપ્ત થશે અને ચારે ચાર સમાન હશે. જોઈએ કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય. અહીંયા જોઈએ તો કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય. અહીંયા જોઈએ તો કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય. અહીંયા જોઈએ તો કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય અને સ્મોલ વાય. તો આ 1, આ 2, આ 3 અને આ 4, ચારે ચાર જો સેમ છે. આ ચારે ચાર પ્રકારના એટલે કે F1 પેઢીમાં જે પ્રમાણ હતું, જે પ્રકારના છોડમાં જનીન પ્રમાણ હતું, એ સેમ જનીન પ્રમાણ અહીં જોવા મળ્યું. બરાબર છે. તો એ સેમ જનીન પ્રમાણ જોવા મળ્યું છે અને ચારે ચાર સેમ છે. તેવા કેટલા છોડ મળ્યા? 4. બરાબર છે. ત્રીજી ખાસ વાત યાદ, આ અને આ બંને સેમ હશે. જોઈ લેજો અહીં બંને સ્મોલ આર, એક કેપિટલ વાય અને સ્મોલ વાય. અહીં પણ બંને સ્મોલ આર, એક કેપિટલ વાય, એક સ્મોલ વાય. આ બંને જે સ્ટાર કરું છું આ બંને પણ સેમ હશે. જોઈએ કેપિટલ આર, સ્મોલ વાય, સ્મોલ વાય. અહીં કેપિટલ આર, સ્મોલ આર, બંને સ્મોલ વાય. ક્લિયર? ત્યારબાદ આની વાત કરીએ. અહીંયા જે ચોરસ બોક્સ બનાવું છું એ પણ સેમ હશે. જોતા જઈએ કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય, કેપિટલ વાય. અહીંયા પણ કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય, કેપિટલ વાય. બરાબર. અને અહીંયા પણ સેમ હશે. જોઈએ કેપિટલ આર, કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય. અહીં પણ કેપિટલ આર, કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય. ક્લિયર? તો ખાસ યાદ રાખવાનું છે કે આ 4 છે એ શુદ્ધ, આ 4 છે તે ચારે ચાર જન્યુવાળા સરખી સંખ્યામાં. બરાબર છે. આ સામસામે સરખા, આ સામસામે સરખા, આ સામસામે સરખા અને આ સામસામે સરખા. તો આ પ્રકારે તમે યાદ રાખશો તો તમને ઘણી બધી માહિતી આવડી જશે. ક્લિયર? આગળ વાત કરીએ તો આ પ્રયોગમાં F2 પેઢીમાં જે સ્વરૂપ પ્રકાર પ્રમાણ મળ્યું તે યાદ રાખશું 9:3:3:1. બરાબર છે. એટલે કે 2 લક્ષણવાળા પ્રયોગમાં F2 પેઢીમાં સ્વરૂપ પ્રકાર કેટલા મળ્યા? 4 પ્રકારના. બરાબર છે. આ ખાસ યાદ રાખજો. સ્વરૂપ પ્રકાર પ્રમાણ પૂછે તો 9:3:3:1, પણ કેટલા પ્રકાર મળ્યા તો 4. ક્યાં? ગોપી, ગોલી, ખપી, ખલી, ગોળ પીળા, ગોળ લીલા, ખરબચડા પીળા, ખરબચડા લીલા. બરાબર. તો 4 પ્રકાર મળ્યા. જનીન પ્રકાર પૂછે તો જનીન પ્રકાર કેટલા? 9. ખાસ યાદ રાખજો. સ્વરૂપ પ્રકાર કેટલા મળ્યા? 4. ગોપી, ગોલી, ખપી, ખલી. જ્યારે જનીન પ્રકાર પ્રમાણ પૂછે તો 9. ટેક્સ્ટ બુકમાં એ પૂછે એ રીતે યાદ રાખીએ તો 12, 24, 12, 1. બરાબર છે. તમે આ રીતે પણ યાદ રાખી શકો 12, 4, 21, 21. આ થોડું વધારે સહેલું પડશે અને આને આધારે તમે જનીન પ્રકાર લખી પણ શકશો. કઈ રીતે એ શીખવી આપું તો મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે જનીન પ્રકાર લખવાનો થાય તો બહુ સરસ મજાની ટ્રીક આપું છું. ખાસ યાદ રાખજો. અહીં આપણે શું કરવાનું છે? પહેલાં બંને કેપિટલ આરને સાથે લખી લઈશું 3 વખત. બરાબર છે. સમયુગ્મી પ્રભાવી. પછી અહીં આપણે વિષમયુગ્મીને 3 વખત લખી લઈશું. બરાબર છે. પછી અહીં સમયુગ્મી પ્રચ્છન્નને 3 વખત લખી લઈશું. સમજાઈ ગયું? સમયુગ્મી પ્રભાવી, વિષમયુગ્મી અને સમયુગ્મી પ્રચ્છન્ન 3 વખત લખીએ અમે. હવે કેપિટલ વાયનો વારો. તો કેપિટલ વાય 1 વખત લખશું. પછી વિષમયુગી પણ 1 વખત લખશું અને સમયુગ્મી પ્રચ્છન્ન પણ 1 વખત લખશું. અહીં આપણે 3-3ના સેટ બનાવેલા છે. અહીં 3 1 વખત લખેલા છે, 1 વખત. સેમ આની કોપી નીચે લખીએ. બંને પ્રભાવી, વિષમયુગ્મી અને બંને પ્રચ્છન્ન. સેમ કોપી અહીંયા લખીએ. બંને પ્રભાવી, વિષમયુગ્મી, બંને પ્રચ્છન્ન. બરાબર છે. તો આ જે આપણે પ્રમાણ ઇઝીલી લખતા મળી ગયું છે તો એના માટે આપણે આ યાદ રાખશું 12, 4, 21. તો આ પ્રમાણ મળી ગયું 12, 4, 21. ક્લિયર? ખાસ યાદ રાખજો. અહીં 1 કે 2 ને આપણે ક્રોસ વેરિફિકેશન કરીએ. કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય. આ
4 હોવા જોઈએ છે। આ આઈડિયા જો આપણે જોયા તે ક્લિયર। તો આ રીતે તમે ક્રોસ વેરીફાઈ કરી શકો। બંને કેપિટલ આર અને બંને કેપિટલ વાય એક જ હોય તો આઈડિયો એક જ છે। બંને સ્મોલ આર બંને સ્મોલ વાય પણ એક જ છે તો એક જ છે। તો આવી રીતે તમે ક્રોસ વેરીફાઈ કરી શકો। પણ યાદ શું રાખવાનું છે, 3-3ના સેટમાં પહેલાં આર લખી લેવાના, પછી આખો સેટ 3 વખત લખવાનો, બરાબર। પછી યાદ શું રાખવાનું છે, 12 12 4 21 21, બરાબર છે। તો આ રીતે યાદ રાખશો। ઊંધું વાંચશો તો પણ એમ થશે, સીધું વાંચશો તો પણ એમ થશે, પેલિન્ડ્રોમિક જેવું થશે, બરાબર। પેલિન્ડ્રોમિક શૃંખલા ભણી ગયા આપણે, 12 12 4 21 21, તો 12 12 4 21 21, ક્લિયર। તો આ રીતે યાદ રાખશો તો પણ તમને જનીન પ્રકાર બહુ ઇઝીલી એકદમ સરળતાથી યાદ રહી જશે, ક્લિયર। અને વાત કરીએ શુદ્ધતા પ્રમાણની, તો શુદ્ધતા પ્રમાણ ફરી એક વખત ખ્યાલ જ છે। શુદ્ધતા પ્રમાણમાં શું આવશે, તો આ 4 શુદ્ધ, આ શુદ્ધ, આ શુદ્ધ અને આ શુદ્ધ આપણે વાત કરેલ હતી, બરાબર છે। તો શુદ્ધતા પ્રમાણ શું આવશે, 1:1:1:1, બરાબર। અને મેન્ડલે આના આધારે મુક્ત વહેંચણીનો નિયમ આપ્યો, બરાબર। યાદ કરીએ, એક સંકરણ પ્રયોગ પછી કયા નિયમ આપ્યા હતા, 2, પ્રભાવિતાનો નિયમ એટલે કે પ્રભુતાનો નિયમ અને વિશ્લેષણનો નિયમ। જે દ્વિસંકરણ પછી કયો નિયમ આપ્યો, મુક્ત વહેંચણીનો નિયમ, બરાબર છે। એટલે કે લક્ષણો પોતે મિશ્રણો થતાં મુક્ત રીતે વહેંચાય છે, ક્લિયર। એકદમ વ્યવસ્થિત સમજી લેજો, ન સમજાય તો ફરી એક વખત રિવાઇઝ કરજો, પરંતુ વ્યવસ્થિત દરેક મુદ્દાને સમજવાનો પ્રયાસ કરજો। આગળ વાત કરીએ તો પ્રભાવિતાની સંકલ્પનાનું સ્પષ્ટીકરણ। મિત્રો, આપણે ખ્યાલ છે કે જે જનીન છે એ કોઈ પણ ચોક્કસ કાર્ય માટે જવાબદાર હોય। દાખલા તરીકે તે ઉત્સેચક ઉત્પન્ન કરે છે, બરાબર છે। અને તેના જે વૈકલ્પિક કારકો છે, જે એલીલ છે, તે કેવા હશે, જોડમાં હશે, સમયુગ્મી પણ હોઈ શકે અને વિષમયુગ્મી પણ હોઈ શકે। અને આ જે એલીલની જોડ છે તે ઉત્સેચક ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે। પરંતુ પ્રભાવિતા ન હોય અથવા તો કોઈ પણ પ્રકારે પ્રચ્છન્ન જનીન છે એ પોતે લક્ષણ બતાવે તો શું થાય, તો જો સામાન્ય એલીલ હશે તો સામાન્ય ઉત્સેચક ઉત્પન્ન થવાનું છે અને સામાન્ય કાર્ય કરશે। પરંતુ જો તેમાં પ્રભાવિતાની સંકલ્પના લાગુ ન પડે, કોઈ પ્રચ્છન્ન જનીનની હાજરી હોય તો રૂપાંતરિત એલીલ કહેવાશે, જેમાં રૂપાંતરણ થયેલું છે। તો આવો જો રૂપાંતરિત એલીલ મળે તો શું થાય, તો 3 શક્યતા આવી ગયો। એક તો ઉત્સેચક ન બને, પહેલી શક્યતા। જો બને તો બિનકાર્યક્ષમ પણ હોઈ શકે અથવા તો સામાન્ય કે ઓછી ક્રિયાશીલતાવાળો પણ બની શકે। એટલે ઉત્સેચક જો બને છે રૂપાંતરિત એલીલથી તો 3 પ્રકારની શક્યતાઓ રહેશે, ન બને અથવા તો સાવ બિનકાર્યક્ષમ બને અથવા તો ઓછી ક્રિયાશીલતાવાળો બને। જો ઓછી ક્રિયાશીલતાવાળો બનશે ને તો કાર્ય આને જેવું જ કરશે પણ ધીમું કરશે। આ જો પ્રોડક્ટ છે, સબસ્ટ્રેટ છે, એટલે કે પ્રક્રિયકમાંથી નીપજ બનાવશે, 2 મિનિટમાં કાર્ય પૂરું કરતું હોય તો આને 20 મિનિટ લાગશે, પરંતુ પ્રક્રિયા આની જેમ જ થશે, બરાબર। ક્રિયાશીલતા ઓછી છે, પણ જો બિનકાર્યક્ષમ ઉત્સેચક બને તો એ કેવું હશે, ખામીયુક્ત પ્રોટીન સ્વરૂપ હશે તે, અને તે સ્વરૂપ ઉપર પણ અસર કરે। દાખલા તરીકે સિકલ સેલ એનિમિયા, ફિનાઇલકીટોન્યુરિયા અને આલ્બિનિઝમ, આ એના 3 ઉદાહરણ યાદ રાખવાના, બરાબર। આગળ વાત કરીએ તો મેન્ડલે આ જે નિયમો આપ્યા તેની વિરુદ્ધમાં અપવાદ પણ ઘણા બધા જોવા મળ્યા। સમજીએ મેન્ડલનો મત શું હતો, અત્યાર સુધીના જે પ્રયોગો કર્યા એમાં મેન્ડલે શું મત આપ્યો, તો મેન્ડલનો પહેલો મત એવો હતો કે એક જ જનીનના 2 વૈકલ્પિક કારકો હોય, એમાંથી એક પ્રભાવી અને એક પ્રચ્છન્ન હોય, બરાબર છે। એક જ જનીનના 2 વૈકલ્પિક કારકો પૈકી એક પ્રભાવી એક પ્રચ્છન્ન, અને જે પ્રભાવી હશે તે પોતે લક્ષણ દેખાડશે અને પ્રચ્છન્ન છે તે લક્ષણ દેખાડશે નહીં। પરંતુ અપવાદ રૂપે અપૂર્ણ પ્રભુતા અને સહપ્રભાવિતા જોવા મળ્યા, એટલે કે પ્રભાવીપણું કે પ્રચ્છન્નપણું છે એ એમાં પૂરતી રીતે સાબિત થતું નથી, એટલે કે પ્રભાવી જ પોતે લક્ષણ આપે અને પ્રચ્છન્ન લક્ષણ ન આપે એવું એમાં દૂર થયું, અપવાદ થયો। મેન્ડલે બીજો મત આપેલ હતો, શું કે એક લક્ષણ માટે 2 વૈકલ્પિક કારક જવાબદાર હોય। એ વાત પણ ખોટી થઈ, કારણ કે બહુ વૈકલ્પિક કારકો પણ આપણે ખબર છે, એક કરતાં વધારે કારકો ભેગા થઈને કોઈ એક લક્ષણ આપશે, આગળ ડિટેલમાં સમજશું। ત્યારબાદ મેન્ડલે એક ત્રીજો મત આપેલ હતો કે એક લક્ષણ એક કારક દ્વારા નિયંત્રિત થાય, એટલે કે વૈકલ્પિક કારકોની એક જોડ હોય તો એક જ લક્ષણ આપે, તો એ ખોટું સાબિત થયું બહુજનીનિક વારસા દ્વારા। અને અંતે મેન્ડલે એવું પણ કહેલું કે એક કારક છે એ એક જ લક્ષણ માટે જવાબદાર છે, તો એ પણ ખોટું ઠર્યું પ્લિયોટ્રોપિઝમ દ્વારા। તો મેન્ડલે જેટલા મત આપ્યા હતા એ પછીથી ચોક્કસ અવસ્થાઓમાં અપવાદ સ્વરૂપે
દૂર થયા અથવા તો સામે આવ્યા કે એ પ્રકારના વિવિધ ઘટકો પણ અસ્તિત્વમાં છે. તો આપણે આ દરેક વિશે ડિટેલ માહિતી મેળવવાની છે. ક્લિયર? વ્યવસ્થિત સમજજો. સૌપ્રથમ માહિતી મેળવીએ અપૂર્ણ પ્રભુતા અને સહપ્રભાવિતાની. તો જ્યારે મેન્ડલે કહ્યું હતું કે બે વૈકલ્પિક કારકો હોય, એમાંથી એક પ્રભાવી હોય, એક પ્રચ્છન્ન હોય, બરાબર છે, અને એ લક્ષણ માટે જવાબદાર છે. તો એવા સમયે અપૂર્ણ પ્રભુતાની વાત કરીએ તો F1 પેઢીમાં બંને કારક પછી પ્રભાવી હોય કે પ્રચ્છન્ન બેયની અસર દેખાય છે. જ્યારે સહપ્રભાવિતામાં બે જનીનો અભિવ્યક્ત થાય છે પરંતુ સ્વતંત્ર રીતે. એનો મતલબ કે જે પ્રભાવી પણ હતું કે એક જ જનીન જે પ્રભાવી હોય પોતે લક્ષણ દેખાડે એ ખોટું સાબિત થયું. ત્યારબાદ કોઈ વૈકલ્પિક કારક તેના યુગ્મ કારક પર પ્રભાવી હોય નહીં. એ આપણે અપૂર્ણ પ્રભુતામાં ખબર પડી કે કોઈ પણ જે કારક છે એ યુગ્મ કારક પર પ્રભાવી નથી. એટલે પ્રભાવિતાનો સિદ્ધાંત, જે પ્રભુતાનો સિદ્ધાંત આપેલો હતો એ ખોટો સાબિત થયો. ત્યારબાદ જે મધ્યવર્તી પ્રકારની સંતતિ ઉત્પન્ન થાય છે એ પણ આપણે ખ્યાલ છે. લાલ પુષ્પ, સફેદ પુષ્પ અને એમાંથી ઉત્પન્ન થાય છે ગુલાબી પુષ્પ. એ પ્રયોગ આપણે ભણેલા છીએ, બરાબર છે. તો બંને પિતૃઓથી ભિન્ન સંતતિ, લાલ પુષ્પવાળી સંતતિ નથી, સફેદ પુષ્પવાળી પણ સંતતિ નથી, પરંતુ ગુલાબી પુષ્પવાળી સંતતિ ઉત્પન્ન થઈ, બરાબર છે. તો મધ્યવર્તી પ્રકારની સંતતિ ઉત્પન્ન થઈ, બંને પિતૃઓથી ભિન્ન ઉત્પન્ન થઈ. દાખલા તરીકે સ્નેપડ્રેગન, શ્વાન પુષ્પ અથવા તો ગુલબાસ એટલે કે મિરાબિલિસ જલાપા. ત્યારબાદ મનુષ્યમાં ત્વચાનો રંગ, મનુષ્યમાં ઊંચાઈ, આ દરેક જે છે એ અપૂર્ણ પ્રભુતાના ઉદાહરણ છે, યાદ રાખવાના. વધારામાં એ પણ યાદ રાખવાનું કે તેનું સ્વરૂપ પ્રકાર પ્રમાણ 1:2:1 અને જનીન સ્વરૂપ પ્રમાણ પણ 1:2:1 એટલે કે સ્વરૂપ પ્રકાર પ્રમાણ અને જનીન પ્રકાર પ્રમાણ બે સેમ આવશે. આગળ વાત કરીએ સહપ્રભાવિતાની. તો આપણે હમણાં જ વાત કરી કે બંને જનીનો સ્વતંત્ર રીતે અભિવ્યક્ત થાય, બરાબર છે. એટલે બે જનીન પોતે પોતાનું લક્ષણ દેખાડશે સાથે મળીને, મિશ્ર થયા વગર. ખાસ યાદ રાખજો, મિશ્ર થયા વગર સાથે મળી અને પોતાના લક્ષણો આપે. તો બે લક્ષણો હશે કે જે એક માતામાંથી આવ્યું હશે, એક પિતામાંથી આવ્યું હશે, તો બંને પ્રકારના લક્ષણો હાજર હશે. દાખલા તરીકે જો માતામાંથી IA આવે અને પિતામાંથી IB આવે તો રુધિર જૂથ A અને રુધિર જૂથ B બંને લક્ષણો બાળકમાં આવશે તો બાળકમાં AB રુધિર જૂથ બનશે. માતા પિતા બંનેમાંથી આવેલા જનીનો છે એ મિશ્ર થયા વગર બંને અભિવ્યક્ત થયા. ક્લિયર? એવી જ રીતે સિકલ સેલ એનિમિયા. તો સિકલ સેલ એનિમિયાના વાહક હોય તો એમાં આ પ્રકારનું જોવા મળે, ખાસ યાદ રાખવું. તો આમાં પણ સ્વરૂપ પ્રકાર પ્રમાણે જનીન પ્રકાર પ્રમાણ સેમ આવશે, 1:2:1. ક્લિયર? નેક્સ્ટ વાત કરીએ બાકીના ત્રણની. તો તેમાં છે બહુ વૈકલ્પિક કારકો, બહુ જનીનિક વારસો અને પ્લિયોટ્રોપિઝમ. તો મિત્રો જે બહુ વૈકલ્પિક કારકો છે કે એમાં શું છે તો કે એક લક્ષણ માટે એકથી વધુ વિકલ્પ કારક જવાબદાર હોય, બરાબર. અને ક્યાં આવેલા હોય તો કે સમજાત રંગસૂત્ર ઉપર. કારણ કે આપણે ખ્યાલ છે જે ABO રુધિર જૂથ સિસ્ટમ છે એમાં રુધિર જૂથ A માટે જવાબદાર જનીન IA, B માટે IB ને O માટે I થાય, બરાબર છે. એ ઉપરાંત સસલામાં ત્વચાના રંગની વાત કરો કે ડ્રોસોફિલામાં આંખના રંગની વાત કરો, એ બધું જ શું દર્શાવે છે? બહુ વૈકલ્પિક કારકો. એનો મતલબ કે એક લક્ષણ જો આપણે આપવું હોય તો બેથી વધુ વૈકલ્પિક કારકો પણ એના માટે જવાબદાર હોઈ શકે. કોઈ એક જ લક્ષણને કારણે અથવા કોઈ એક જ કારકને કારણે એક જ લક્ષણ આવે એવું થતું નથી. સમજીએ તો રુધિર જૂથ A હોય તો આ બે રીતે લખી શકાય, B હોય તો આ બેમાંથી કોઈ એક પ્રકારનું જનીન હોઈ શકે, AB હોય તો આ પ્રકારનું જનીન પ્રકાર હોઈ શકે, અને O હોય તો આ પ્રકારનું. આ તમે અભ્યાસ કર્યો જ છે, બરાબર છે. યાદ શું રાખવાનું છે કે રુધિર જૂથમાં જે શક્ય જનીન પ્રકાર મળે કેટલા મળે? 2. રુધિર જૂથ B માટે પણ 2, AB માટે અને O માટે 1. વધારામાં ટોટલ રુધિર જૂથના સ્વરૂપ પ્રકાર કેટલા? 4, બરાબર. AB નો એ તો ખ્યાલ છે, પરંતુ જનીન પ્રકાર કેટલા? 6. આ ખાસ યાદ રાખવાનું છે, આ અગત્યનો મુદ્દો છે, બરાબર છે. કેમ નક્કી થાય? તો આ સૂત્ર ઉપરથી. સૂત્ર યાદ રાખી લેજો મિત્રો, n+1 × n / 2 એટલે કે n×n+1/2, બરાબર છે. અહીં જે n લખવા છો ને એ વૈકલ્પિક કારકોની સંખ્યા લખવાની છે, બરાબર છે. વૈકલ્પિક કારકો કેટલા છે? તો વૈકલ્પિક કારકો જેટલા હોય એની સંખ્યા. અહીં કેટલા છે જોવો જોઈએ. વૈકલ્પિક કારકો કેટલા છે? 3, બરાબર છે. અહીં લખી લઈએ આપણે વૈકલ્પિક કારકોની સંખ્યા 3. એટલે n બરાબર કેટલા મૂકવાના થાય? અહીં 3. n બરાબર 3 મૂકીએ તો 3 + 1 એટલે 4, 4 × 3 એટલે 12, 12/2 એટલે 6, તો આ 6, બરાબર છે. તો જનીન પ્રકાર 6 મળ્યો. કેવી રીતે?
તો આ સૂત્રને આધારે, બરાબર છે. તો અહીં ખાસ યાદ રાખવાનું છે, વૈકલ્પિક કારકો જેટલા હોય એની સંખ્યાને મૂકી અને સંભવિત જનીન પ્રકાર શોધી શકાય, બરાબર. ઓકે, ત્યારબાદ વાત કરીએ બહુજનીનિક વારસો. તો એક લક્ષણ કે જેના માટે 2 થી વધુ કારકોની જોડી નિયંત્રિત થતી હોય, બરાબર છે. અને અહીં શું યાદ રાખવાનું છે, જનીનના જથ્થાને પ્રમાણે નક્કી થાય. દાખલા તરીકે મનુષ્યમાં ત્વચાનો રંગ ડેવેનપોર્ટે વાત કરી હતી, બરાબર છે, જેના માટે આ 6 ઘટકો કેપિટલ A, કેપિટલ B, કેપિટલ C, સ્મોલ a, સ્મોલ b, સ્મોલ c જવાબદાર છે, બરાબર છે. જો 3 કેપિટલ હોય તો ઘેરો રંગ આપે, 3 સ્મોલ હોય તો આછો રંગ આપવા માટે જવાબદાર છે. અહીં 6 જનીન, બરાબર, 6 એલીલ કેપિટલ A, કેપિટલ A, કેપિટલ B, કેપિટલ B અને કેપિટલ C હાજર હશે. 3 કેપિટલ ફોર્મમાં તો એકદમ ઘેરો રંગ, 3 સ્મોલમાં એટલે કે એકદમ આછો રંગ. ક્લિયર? તો આ થયો બહુજનીનિક વારસો. એક કરતાં વધારે જનીન ભેગા થઈને એક લક્ષણ આપે છે. એનાથી થોડું વિરુદ્ધમાં એક જ જનીન લક્ષણ એક કરતાં વધુ. અહીંયા શું છે, લક્ષણ એક જનીન વધારે, અહીં જનીન એક લક્ષણો વધારે. દાખલા તરીકે વટાણાના છોડનું એક જનીન બીજા વાળાનો રંગ નક્કી કરે, પુષ્પનો રંગ નક્કી કરે, પર્ણમાં કોઈ લાલ ટપકું હોય તો એ નક્કી કરશે. બીજું PKU એટલે કે ફિનાઇલ કીટોન્યુરિયા, બરાબર છે. માનસિક મંદતા પણ આવશે ને ત્વચા અને વાળના રંજકણમાં ઘટાડો પણ થતો જોવા મળશે. સેમ એઝ દેટ આલ્બિનિઝમ, તો એમાં પણ વાળને ત્વચાના રંજકણમાં ઘટાડો અને પ્રકાશ સંવેદનશીલતા જોવા મળશે. તો એક જ જનીન 2 લક્ષણો નિયંત્રણ કરશે. અહીંયા શું હતું, 2 થી વધુ જનીન એક લક્ષણ દર્શાવે, અહીં એક જનીન 2 થી વધુ લક્ષણોનું નિયંત્રણ કરશે. ક્લિયર? તો આ 5 છે એ મેન્ડલના અપવાદ થયા. ક્લિયર? આગળ વધીએ તો ડ્રોસોફિલામાં સહલગ્નતા અને પુનઃસંયોજન, બરાબર. મિત્રો, આ વાત થોમસ હન્ટ મોર્ગન અને તેના સાથીઓએ શેના માટે કરી હતી? આનુવંશિકતાના રંગસૂત્રીયવાદની પ્રયોગાત્મક ચકાસણી માટે, બરાબર છે. થોમસ હન્ટ મોર્ગન અને તેના સાથીઓએ આનુવંશિકતાના રંગસૂત્રીયવાદની પ્રયોગાત્મક ચકાસણી માટે કરી હતી. તેમણે ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર પર એટલે કે ફળમાખી પર પ્રયોગો કર્યા. તો વળી પ્રશ્ન થયો કે ફળમાખી શા માટે ભાઈ? કારણ કે પ્રયોગશાળામાં સરળ સંશ્લેષિત માધ્યમમાં તેનો ઉછેર થઈ શકતો હતો. બીજું, જીવનચક્ર કેટલું? 2 અઠવાડિયાનું, એટલે ઝડપથી તમને સંતતિ મળે અને ઝડપથી અભ્યાસ કરી શકો. એક વખત ફલન થાય તો વિપુલ સંતતિ બને, વધારે પડતી સંતતિ બને, તમને પ્યોર ડેટા મળી શકશે અને સ્પષ્ટ લિંગભેદ નર અને માદા જુદા દેખાય આવે, નરી આંખે તમે તારવી શકો. તો આ માટે ડ્રોસોફિલા એટલે કે ફળમાખીનો તેમનો ઉપયોગ કરેલો હતો, બરાબર છે. એમાં 2 પ્રકારની ફળમાખીનો ઉપયોગ કરેલો હતો, પીળો દેહ અને સફેદ આંખ, બદામી દેહ અને લાલ આંખ, બરાબર છે. F1 સંતતિમાં પરફલન થયું તો F2 સંતતિમાં આ પ્રમાણ મળવું જોઈએ પણ ન મળ્યું, એનાથી અલગ મળ્યું. ત્યારે એમને સહલગ્નતા અને પુનઃસંયોજનનું તારણ આપ્યું, જે બાજુની ઇમેજમાં તમે જોઈ શકો છો, જે ટેક્સ્ટ બુકમાં તમને આપેલ છે, બરાબર છે. કે જેમાં જે ક્રોસ A હતો તો તેમાં પિતૃનું પ્રમાણ કેટલું હતું? 98.7% અને પુનઃસંયોજિત પ્રમાણ હતું 1.3%, બરાબર છે. જ્યારે જનીનો રંગસૂત્રિકા ઉપર નજીક ગોઠવાયેલા હશે તો તેમનું સંયોજન વધારે હશે, સહલગ્નતા, બરાબર છે. અને નહીંતર ક્રોસ B જે હશે એમાં જુદું જોવા મળશે. તો પુનઃસંયોજન છે કે સહલગ્નતા છે, બરાબર છે, એની સાબિતી તમે આ પ્રયોગ પરથી મેળવી શકો છો, બરાબર છે. મિત્રો, આપણે રિવિઝન બેઝ જઈએ છીએ એટલે આખો પ્રયોગ સમજાવીને આપણે થોડોક સમય બચાવવો છે, બરાબર છે. તો આખો પ્રયોગ સમજાવતો નથી, પરંતુ તમે આના આધારે સમજી શકો છો કે જ્યારે ક્રોસ A અને ક્રોસ B કરવામાં આવે તે રંગસૂત્રિકા ઉપર જનીન નજીક રહેલા છે કે જનીન દૂર રહેલા છે તેને આધારે સહલગ્નતા અને પુનઃસંયોજન છે તે નક્કી થઈ શકે છે. ક્લિયર? છતાં મિત્રો કંઈ કન્ફ્યુઝન હોય તો તમે મને અલગથી મેસેજ દ્વારા પૂછી શકો છો, એમાં તમને સોલ્યુશન આપીશ. ક્લિયર? આગળ વાત કરીએ લિંગ નિશ્ચયનની. તો મિત્રો, લિંગ નિશ્ચયનમાં વિષમજન્યુ આધારિત, પર્યાવરણીય, અસર આધારિત અને એકકીય દ્વિકીય ક્રિયાવિધિ આધારિત, બરાબર છે, આ 3 રીતે સજીવોનું લિંગ નક્કી થઈ શકે. મિત્રો, ખાસ સમજવા જેવો મુદ્દો છે. વિષમજન્યુ આધારિત એટલે શું? તો કે જન્યુઓ જે છે શુક્રકોષ અને અંડકોષ, એટલે કે નરજન્યુ માદાજન્યુ, બરાબર છે. તો તેમાં જે રંગસૂત્રો રહેલા છે તેને આધારે નક્કી કરીએ તો એક છે XY પ્રકાર અને એક છે XO એટલે કે X પ્રકાર, કે જેમાં X કાંઈની માહિતી આપી હતી હેન્કિંગે 1891માં,
બરાબર છે, બંને પ્રકારની વાત કરવાની છે. તો અહીં એક્સ એક્સ તો કોમન જ છે. ડિફરન્સ કેમાં આવે છે? એક્સ વાયમાં અથવા એક્સ ઓમાં. ક્લિયર? તો અહીં જ્યારે એક્સ એક્સ માદા તરીકે હોય ત્યારે આ નર હોઈ શકે એવું પણ બને. એટલે કે આ માદા તરીકે બનવા માટે જવાબદાર છે અને એક્સ વાય નર બનવા માટે જવાબદાર છે, જે મનુષ્યમાં આપણામાં ડ્રોસોફિલામાં જોવા મળે છે કે આપણામાં એક્સ એક્સ હોય તો માદા અને એક્સ વાય હોય તો નર. પરંતુ પક્ષીઓની વાત કરીએ તો એમાં એક્સ વાય એટલે નર નથી, પરંતુ એમાં એક્સ વાય એટલે માદા છે અને એક્સ એક્સ એટલે શું છે? નર. ક્લિયર? એ રીતે વાત કરીએ એક્સ ઓની તો એક્સ ઓ અથવા તો એક્સ ઝીરો પ્રકાર જે નર દર્શાવતો હોય તો સ્કોશ બગ, માકડ અને તીતી ઘોડામાં કે જેમાં એક્સ એક્સ માદા જ છે, આપણી જેમ જ છે, એક્સ એક્સ માદા છે. પરંતુ એક્સ વાયની જગ્યાએ શું છે? એક્સ ઓ એટલે એક્સ ઝીરો નર, કે જ્યાં બીજું રંગસૂત્ર છે જ નહીં, માત્ર એક્સ એક જ રંગસૂત્ર છે. બરાબર છે. જ્યારે ફુમિયા લેપિડોપ્ટેરાની જે શ્રેણી છે એનો સજીવ તો એમાં એક્સ એક્સ નર તરીકે વર્તે છે, જ્યારે એક્સ ઝીરો શું છે? તે માદા તરીકે વર્તે છે. ક્લિયર? તો એના આધારે આપણે આ મનુષ્યનું લિંગ નિશ્ચયન સમજેલા છીએ કે ભાઈ મનુષ્યના લિંગ નિશ્ચયનમાં શું થાય તો કે નર હોય તો એમાં એક્સ વાય હોય, માદા હોય તો એક્સ એક્સ હોય. પરંતુ જે 22 જોડ એ દર્શાવેલ છે એ શું છે? દૈહિક રંગસૂત્રો. બરાબર છે. 22 એ દૈહિક રંગસૂત્રોની જોડ છે. બરાબર છે. એટલે 22 જોડા થઈ અને આ થઈ 23મી જોડ એક્સ એક્સ અથવા તો એક્સ વાય માદા હોય તો એક્સ એક્સ, નર હોય તો એક્સ વાય. પરંતુ જન્યુઓની વાત કરીએ, ખાસ સમજો મિત્રો, શુક્રકોષની વાત કરીએ તો શુક્રકોષ છે એ નરમાંથી ઉત્પન્ન થાય. બરાબર છે. તેમાં દૈહિક રંગસૂત્રો અડધા હશે. 23 જોડ ગણવાની થાય આપણે તો 23 જોડના અડધા એટલે 23. બરાબર છે. 22 આ અને એકા એટલે 23. તો અહીં પણ 22 આ અને એકા એટલે 23. પરંતુ શુક્રકોષમાં એક્સ પણ હોઈ શકે અને વાય પણ હોઈ શકે. જ્યારે સ્ત્રીમાં જે અંડકોષ ઉત્પન્ન થાય એ તો એક સરખા જ હોય છે, એક્સ પ્રકારના જ છે. એટલે કે 22 દૈહિક રંગસૂત્રો અને 23મું રંગસૂત્ર એક્સ જ હોવાનું છે. ક્લિયર? પુરુષમાં ડિફરન્સ હોય કે 22 છે એ દૈહિક રંગસૂત્ર, 23મું એક્સ પણ હોઈ શકે અને વાય પણ હોઈ શકે. એટલે જ્યારે આ પ્રશ્ન પૂછાય શુક્રકોષ કે અંડકોષ જે જન્યુઓ છે તેમાં કયા પ્રકારનું જનીન બંધારણ જોવા મળે તો આ પ્રકારનું જનીન બંધારણ યાદ રાખવાનું થાય. ક્લિયર? મિત્રો એક એક પોઈન્ટ ટુ ધ પોઈન્ટ જાઉં છું, દરેક મુદ્દા વ્યવસ્થિત સમજજો. સ્પીડમાં જાઉં છું, રિવિઝન બેઝ છે, સમય ઓછો છે. બરાબર છે. પરંતુ દરેક મુદ્દાને વ્યવસ્થિત ડિટેલમાં સમજાવું છું. બરાબર? પ્રોપરલી સમજશો તો બીજી વખત માત્ર એક વખત નજર ફેરવીને વાંચવાથી બધું જ આવડી જવાનું છે. ત્યારબાદ પર્યાવરણીય અસર આધારિત વાત કરીએ લિંગ નિશ્ચયનની તો બોનેલિયા જે સજીવ છે તેમાં માદાની સૂંઢની નજીક જો બાળક જાય, બરાબર છે, તો એ જે ફલિતાંડ છે એ નરમાં પરિણમશે. સૂંઢની અંદર જશે અને નરમાં પરિણમશે. પરંતુ જો એ ફલિતાંડ છે તે માદાથી દૂર વિકાસ પામે, માદાની નજીક વિકાસ ન પામે. માદાની નજીક વિકાસ પામે તો માદા સૂંઢથી અંદર જશે અને નર તરીકે ડેવલપ થશે. પરંતુ જો માદાથી દૂર રહી જશે તો એ માદા તરીકે ડેવલપ થશે. ક્લિયર? ત્યારબાદ વાત કરીએ કાચબાની. તો મિત્રો કાચબો છે ને એ જે પાણીમાં રહેતો હોય ત્યાંનું તાપમાન 30 સેલ્સિયસથી નીચું હોય. સમજો મિત્રો, પાણીનું તાપમાન નીચું હોય તો તેનું ફલિતાંડ છે તે નરમાં પરિણમશે. અને જો પાણીનું તાપમાન 30 સેલ્સિયસથી ઊંચું હોય તો તેનું ફલિતાંડ છે માદામાં પરિણમશે. એટલે કે નીચું તાપમાન છે ને એ નર બનવા પ્રેરે છે. જે મગરમાં ઊંધું છે, મગરમાં ઊંચું તાપમાન નર બનવા પ્રેરશે અને નીચું તાપમાન છે એ માદા બનાવશે. બરાબર? કાચબામાં શું છે? નીચું તાપમાન નર બનાવે, મગરમાં ઊંચું તાપમાન નર બનાવશે. ક્લિયર? તો આપણામાં જેમ જનીન અથવા તો રંગસૂત્રો છે એ આપણું લિંગ નિશ્ચયન કરે છે, પરંતુ આમાં લિંગ નિશ્ચયન કોણ કરે છે? પર્યાવરણીય અસર. બરાબર છે. વાત કરીએ ત્રીજો પ્રકાર તો એકકીય દ્વિકીય ક્રિયાવિધિ આધારિત લિંગ નિશ્ચયન. તો મધમાખી, ભમરી અને કીડી એમાં જોવા મળે. આપણે ભણી ગયા છીએ મધમાખીનું લિંગ નિશ્ચયન. બરાબર? કે જેમાં શુક્રકોષ અને અંડકોષનું ફલન થાય તો માદા સજીવ બનશે. પરંતુ ફલન નહીં થાય એટલે કે અંડકોષ જો અફલિત રહીએ તો તેમાં અસંયોગી જનનની ક્રિયાવિધિને અંતે નર બને છે. એનો મતલબ કે જો શુક્રકોષ અંડકોષ સાથે મળે તો માદા જ બનશે. બરાબર? પછી તે કામદાર માખી હોય કે રાણી માખી હોય. પરંતુ જો અસંયોગી જનન થયું, અંડકોષનું ફલન ન થયું તો માદા બનશે નહીં, માત્ર નર બને છે. ક્લિયર? માદા છે એમાં 32 રંગસૂત્રો હોય, દ્વિકીય હોય. નર હંમેશા એકકીય હશે કારણ કે ફલન થયું નથી, તો એકકીય હશે જેમાં 16 રંગસૂત્રો હશે. ક્લિયર? તો દરેકે દરેક હાઇલાઇટ કર્યા ટોપિક, દરેકે દરેક મુદ્દો અગત્યનો છે, ખાસ યાદ રાખી લેજો. આગળ વાત કરીએ તો તે છે જન્મજાત ચયાપચયની ખામી.
ક્લિયર? તો મિત્રો જન્મજાત ચયાપચયની જે ખામી છે એનું ઉદાહરણ છે ફિનાઇલ કીટોન્યુરિયા, PKU યાદ રાખવાનું થાય, જે દૈહિક પ્રચ્છન્ન આનુવંશિકતાની માહિતી આપે છે. અહીં શું થાય છે તો અહીં બોડીમાં ફિનાઇલ એલેનિન ડિહાઇડ્રોક્સાઇલેઝ ઉત્સેચકની ખામી હોય. મિત્રો ખાસ સમજો, ફિનાઇલ કીટોન્યુરિયા રોગ શું કામ થાય તો કે બોડીમાં જ્યારે આ ઉત્સેચકની ખામી હોય તો આ પ્રક્રિયા થતી અટકે છે. પ્રક્રિયા શું થાય છે તો કે ફિનાઇલ એલેનિનનું ટાયરોસિનમાં એટલે કે એક એમિનો એસિડમાંથી બીજા એમિનો એસિડમાં રૂપાંતરણ થાય છે. પરંતુ જો આ હાજર હોય તો રૂપાંતરણ થાય, પણ જો આ ઉત્સેચક ગેરહાજર હોય, આ ઉત્સેચકની ઉણપ હોય તો આ રૂપાંતરણ થતું નથી. અને જો રૂપાંતરણ ન થાય તો આ ફિનાઇલ એલેનિનમાંથી ટાયરોસિન બનવાનું નથી, તો ટાયરોસિન બનશે નહીં. ટાયરોસિન નહીં બને તો આ જથ્થો એમનેમ પડ્યો રહેશે, એમનેમ જળવાશે, અને એ જથ્થો એમનેમ જળવાશે, એ જથ્થો વધશે તો જથ્થાનું શું કહેવાય? એકત્રીકરણ થયું કહેવાય. બરાબર છે? અને તેમાંથી ફિનાઇલ પાયરુવિક એસિડ અને અન્ય વ્યુત્પન્નો બને છે. બરાબર છે? જે શરીર માટે હાનિકારક અસર કરશે. ક્લિયર? આગળ વાત કરીએ તો વિકૃતિની વાત. બરાબર? તો મિત્રો વિકૃતિ બે પ્રકારની હોય. રંગસૂત્રીય વિકૃતિ પણ હોય ને જનીનમાં પણ વિકૃતિ થાય. જે રંગસૂત્રીય વિકૃતિ છે એનાય પાછા બે પ્રકાર પડે, રચનાત્મક અને સંખ્યાત્મક. એટલે કે રંગસૂત્રની રચનામાં જો ફેરફાર થયો હોય તો તેને રચનાત્મક વિકૃતિ કહેવાય, અને રંગસૂત્રની સંખ્યામાં ફેરફાર થયો હોય તો તેને સંખ્યાત્મક વિકૃતિ કહીશું. બરાબર છે? રંગસૂત્રોની રચનાત્મક વિકૃતિને રંગસૂત્રીય વિપથનો પણ કહેવાય, અને સંખ્યાત્મક વિકૃતિને પ્લોઇડી પણ કહેવાય. મિત્રો ખાસ યાદ રાખજો, આમાંથી દર વખતે એકાદ પ્રશ્ન તો હોય જ છે. બરાબર છે? સૌપ્રથમ વાત કરીએ આપણે જનીન વિકૃતિની, તો એમાં આવશે પોઈન્ટ મ્યુટેશન, એટલે કે વચ્ચેથી કોઈ એક ઘટક છે, કોઈ એક ન્યુક્લિયોટાઇડ છે તે દૂર થશે. બરાબર? તો પોઈન્ટ મ્યુટેશન કહેવાશે. આખો એક ઘટક દૂર થાય, આખો એક કટકો દૂર થાય તો કહેવાશે ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. આખી એક ફ્રેમ છે તે શિફ્ટ થાય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ. બરાબર છે? પોઈન્ટ મ્યુટેશનના ઉદાહરણમાં યાદ રાખવું સિકલ સેલ એનિમિયા. ક્લિયર? આગળ વાત કરીએ રંગસૂત્રીય વિપથનોની. મિત્રો ખાસ સમજો, ડિટેલમાં જવાનું નથી, માત્ર મુદ્દા યાદ રાખવાના છે. તો તેમાં લોપ, વિકૃતિ, ઉત્ક્રમણ અને સ્થળાંતરણ, આ ચારે ચાર છે તે રંગસૂત્રીય વિપથનો છે. જ્યારે યુપ્લોઇડી અને એન્યુપ્લોઇડી એ પ્લોઇડીના ઉદાહરણો છે. મિત્રો આ બંને માટે મેં સ્પેશિયલ રેપિડ રિવિઝનમાં બે વિડીયો બનાવેલા છે. બરાબર છે? બંનેની લિંક નીચે આ ડિસ્ક્રિપ્શનમાં આપું છું. આ બંને ઇમેજ તમે જોઈ લેજો. આ વિડીયો તમે જોઈ લેશો તો આની ડિટેલ સંપૂર્ણ માહિતી ઉદાહરણ અને આકૃતિ સાથે આપેલ છે. બધું જ સમજાઈ જશે, પરંતુ આપણે આ વિડીયોમાં તેને સમાવેશ કરી શકતા નથી. બરાબર છે? રિવિઝન બેઝ જઈએ છીએ, માત્ર નામ યાદ રાખશું. આની ડિટેલ થોડી સમજી લઈએ તો યુપ્લોઇડીમાં રંગસૂત્રનું આખું જૂથ છે એમાં ફેરફાર થાય. એટલે કે 23 જોડ જે છે એ આખી 23 જોડ ડબલ થશે. બરાબર છે? સિંગલ એન, 2n, 3n, 4n, 5n આખું જૂથ છે ડબલ થાય. આ 23 છે તો આ 2n એટલે 46 થાય, આ 3n, આ 4n, આ 5n, એવી રીતે આગળ જોઈએ તો આખા રંગસૂત્રોના સેટમાં વધારો કે ઘટાડો થાય તો તેને યુપ્લોઇડી કહેવાય. પરંતુ જો રંગસૂત્રોના આખા સેટમાં નહીં, પરંતુ રંગસૂત્રોની કોઈ એક જ જોડમાં ફેરફાર થાય, સિંગલ જોડમાં, બરાબર છે, તો એને કહેવાય એન્યુપ્લોઇડી. રંગસૂત્રોની સિંગલ જોડમાં ફેરફાર થાય તો એન્યુપ્લોઇડી. આખા 23 જોડના સેટમાં ફેરફાર થાય તો યુપ્લોઇડી. આપણે ખ્યાલ છે કે મનુષ્યમાં 23 જોડ રંગસૂત્ર છે, એટલે કે 46 રંગસૂત્ર છે. 23 જોડ છે, ખાસ સમજો. એમાંથી કોઈ એક જોડમાં ફેરફાર થયો, વધે કે ઘટે તો શું થાય સમજીએ. મોનોસોમી, નલીસોમી, ટ્રાયસોમી, ટેટ્રાસોમી. મોનોસોમી એટલે શું? મોનો એટલે તો એક ઘટે. 2n જે છે 46 રંગસૂત્ર શું થાય? 2n. બરાબર છે? તો 2n માંથી એક બાદ, મોનો એટલે એક બાદ થાય 2n - 1 તો કેટલા થાય? 45. 46 માંથી એક બાદ 45. બરાબર છે? નલીસોમી તો 2n - 2, 46 માંથી 2 બાદ 44. ટ્રાયસોમી મિત્રો ખાસ યાદ રાખજો, ટ્રાયસોમીમાં પ્લસ થાય છે. 2n + 1. બરાબર? તો ડબલ હતા ને એક વધ્યું એટલે કેટલા થયા? એક વધવાથી 47. ટેટ્રાસોમીમાં 2 વધે તો 48. બરાબર છે? તો અહીં તમારે ખાસ યાદ રાખવાનું છે કે મોનોસોમી અને નલીસોમીમાં બાદ થશે, ટ્રાયસોમી, ટેટ્રાસોમીમાં એક રંગસૂત્રોની સંખ્યા વધે છે, માત્ર એક રંગસૂત્રની સંખ્યા વધે છે. બરાબર છે? તો સેટમાં કેટલા હોય? 2 અને એક વધ્યું તો કેટલા થાય? 3 થાય. દાખલા તરીકે ડાઉન સિન્ડ્રોમ 21મી જોડ હોય એમાં 3 થઈ જાય એટલે શું થાય? ટ્રાયસોમી. તો 21મી જોડમાં 3 કેમ થાય? 3a, કારણ કે 21મી જોડ કેવી છે? દૈહિકની છે. બરાબર?
ટર્નર સિન્ડ્રોમની વાત કરીએ તો ટર્નર સિન્ડ્રોમ છે એ 23મી જોડની ખામી છે. ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ પણ 23મી જોડની ખામી છે. તો આમાં શું થશે, ટર્નર સિન્ડ્રોમમાં એક દૂર થાય તો મોનોસોમી અને આમાં એક વધે તો ટ્રાયસોમી. ટર્નર સિન્ડ્રોમ યાદ કરીએ તો X0 અહીં લખું છું X0 તો 2 હતા, એક બાદ થયું તો એક જ વધ્યું, બીજું તો 0 છે, બરાબર છે. તો શું થયું, X0 એટલે મોનોસોમી. જ્યારે આ ટ્રાયસોમી ક્લાઇનફેલ્ટર્સમાં શું આવશે, XY, બરાબર છે. તો 2 હોવા જોઈએ, એની બદલીમાં 3 મળ્યા તો એક વધ્યું એટલે ટ્રાયસોમી થઈ. તો આ બંને છે તે લિંગી રંગસૂત્રની અનિયમિતતા છે, બરાબર છે. અને આ છે તે દૈહિક રંગસૂત્રની અનિયમિતતા છે. ક્લિયર? ઓકે. એ ઉપરાંત મિત્રો આ પણ યાદ રાખવાનું છે કે જો સામાન્ય સ્ત્રી હોય તો XX ખ્યાલ છે આપણને, સામાન્ય પુરુષ હોય તો XY આપણને ખ્યાલ છે. X0 હોય એટલે કે ટર્નર સિન્ડ્રોમ હોય તો તે વંધ્ય સ્ત્રી હશે, અને XXY એટલે કે ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ હશે તો તે વંધ્ય પુરુષ હશે. આ વિકલ્પ ખાસ યાદ રાખવાનો છે. ક્લિયર? દરેકે દરેક મુદ્દા ટુ ધ પોઈન્ટ જાઉં છું, ફરી એક વખત કહું છું, ખાસ સમજી લેજો. ક્લિયર? હવે વાત કરીએ મેન્ડેલિયન અનિયમિતતાઓની. તો મિત્રો મેન્ડેલિયન અનિયમિતતા છે એ 2 પ્રકારે જોવા મળે, લિંગી રંગસૂત્ર આધારિત અને દૈહિક રંગસૂત્ર આધારિત. જો લિંગી રંગસૂત્ર આધારિત છે તો આપણે ખ્યાલ છે કે એક સંલગ્ન હોઈ શકે, બરાબર. તો તેમાં 2 આવશે, રંગઅંધતા, હિમોફિલિયા. અને દૈહિક રંગસૂત્રીય સંલગ્ન ખામી છે તેમાં 3 આવશે, સિકલ સેલ એનિમિયા, ફિનાઇલકીટોન્યુરિયા અને થેલેસેમિયા. 5 ડિટેલમાં ભણવાના છે, 2 અહીં ભણીએ, 3 આગળ ભણશું. તો સૌપ્રથમ છે લિંગી રંગસૂત્રીય અનિયમિતતાની વાત. પહેલું આવશે રંગઅંધતા. તો આપણે ખ્યાલ જ છે, ખાસ યાદ રાખજો, એક સંલગ્ન છે અને પ્રચ્છન્ન જનીનની ખામી. હિમોફિલિયા પણ એક સંલગ્ન પ્રચ્છન્ન જનીનની ખામી, બરાબર. ખાસ યાદ રાખવાનું, વિકલ્પ માટે અગત્યનું છે. રંગઅંધતામાં શું થાય તો કે લાલ લીલો રંગ પારખી શકે નહીં. શું કામ? કારણ જણાવો તો કે ભાઈ શંકુકોષ છે એમાં ઇરિથ્રોલેબ ને ક્લોરોલેબ પ્રોટીન ગેરહાજર હોય, એટલા માટે લાલ લીલો રંગ પારખી શકતા નથી, બરાબર. આશરે યાદ રાખવાનું મિત્રો, 8% નરમાં અને 0.4% માદામાં આ ખામી જોવા મળે, બરાબર છે. નોર્મલ વ્યક્તિ હોય તો બંને કેપિટલ, માદામાં નરમાં એક કેપિટલ આવશે. નર કદી વાહક હોય નહીં, ખાસ યાદ રાખો મિત્રો, બરાબર. આની વાત કરીએ કે આની વાત કરીએ, આ બંને માટે નર કદી વાહક હોય નહીં, બરાબર. ઓકે. વાહકની વાત કરીએ તો એક કેપિટલ અને એક સ્મોલ જનીન હશે. રંગગંધ માટે બંને સ્મોલ સી દર્શાવશું, અને અહીંયા તો એક જ એક્સ પર છે એટલે એક સંલગ્ન છે તો એક્સ પર સ્મોલ સી આવશે, તો તે રંગગંધ બનશે. અને એક્સ પર કેપિટલ સી જનીન હાજર હશે તો તે નોર્મલ નર બનશે, બરાબર છે. જે નોર્મલ વાહક અને રંગગંધ એ માદામાં જોવા મળે. સેમ એઝ ધેટ હિમોફિલિયામાં પણ એવું જ જોવા મળશે, બરાબર. કેપિટલ એચ જનીન હાજર હશે તો નોર્મલ પુરુષ, સ્મોલ એચ જનીન હાજર તો તે હિમોફિલિક પુરુષ. પરંતુ સ્ત્રીમાં આ બંને હોઈ શકે. ક્લિયર? ઓકે. હિમોફિલિયા જે રોગ છે તે એક સંલગ્ન પ્રચ્છન્ન જનીન છે, બરાબર. બીજું, રુધિર ગંઠાવાની ક્રિયા અટકે છે, એટલે રુધિર ગંઠાવાની ક્રિયા સાથે સંલગ્ન રોગ છે. ત્રીજી વાત, શું કામ થાય છે તો કે ફેક્ટર 8 ડેફિશિયન્સી, AHG કારક ગેરહાજર. એમાં તો કે રુધિરમાં, મિત્રો યાદ કરો 11th તમે રુધિર ગંઠાવાની ક્રિયાવિધિ ભણી ગયા, બરાબર. ત્રાકપણની અસરને કારણે રુધિર ગંઠાવાની ક્રિયા થાય, તો આ રુધિર ગંઠાવાની ક્રિયા માટે જરૂરી છે ફેક્ટર 8, જેનું નામ છે એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન, બરાબર છે, જે રુધિરની ગંઠાતો અટકાવે છે. તો અહીં એ ફેક્ટરની ખામી છે, જે રાણી વિક્ટોરિયાના વારસામાં પણ જોવા મળ્યું હતું, બરાબર છે. તો હિમોફિલિયા છે એ રુધિરનો રોગ છે કે જેમાં રુધિર ગંઠાવાની ક્રિયામાં અસરકારકતા જોવા મળે, બરાબર. હવે વાત કરીએ આ 3 બરાબર. તો સિકલ સેલ એનિમિયા, થેલેસેમિયા અને ફિનાઇલકીટોન્યુરિયા. મિત્રો ખાસ શોર્ટ ફોર્મ પણ યાદ રાખવા, સિકલ સેલ એનિમિયા અને ફિનાઇલકીટોન્યુરિયાના, બરાબર છે. તો સિકલ સેલ એનિમિયા, થેલેસેમિયા અને ફિનાઇલકીટોન્યુરિયા 3 દૈહિક સંલગ્ન અને પ્રચ્છન્ન જનીનની ખામી, બરાબર. યાદ રહી ગયું. પહેલાં 2 શું હતા? એક સંલગ્ન પ્રચ્છન્ન, આ 3 દૈહિક સંલગ્ન પ્રચ્છન્ન, બરાબર. ઓકે. આગળ આ રુધિરની ગુણાત્મક સમસ્યા યાદ રાખજો મિત્રો, અને આ રુધિરની માત્રાત્મક સમસ્યા આ જથ્થાને આધારે છે, આ ગુણધર્મને આધારે છે. જ્યારે જન્મજાત થયા પછીની ખામીનો શબ્દ વાપરે તો આ ટૂંકમાં તમારે આ 3 મુદ્દા ખાસ યાદ રાખવાના છે.
રુધિરની ગુણાત્મક સમસ્યા પૂછે તો સિકલ સેલ એનિમિયા, રુધિરની માત્રાત્મક સમસ્યા પૂછે તો થેલેસેમિયા, અને રુધિરની રુધિરની નહીં પરંતુ જન્મજાત ચયાપચયની ખામી પૂછે તો ફિનાઇલકીટોન્યુરિયા. બરાબર. સિકલ સેલ એનિમિયામાં શું થાય તો કે ઓક્સિજનની સ્થિતિ જો ઓછી હોય, ટૂંકમાં ઓછો ઓક્સિજન પ્રાપ્ત થતો હોય ને તો હિમોગ્લોબિનમાં વિકૃતિ થાય. હિમોગ્લોબિનના અણુમાં વિકૃતિ આવે તો તેનું બહલીકરણ છે એમાં તકલીફ થવાને કારણે આરબીસી છે દાંતરડા આકારના થઈ જાય. ટૂંકમાં આરબીસી રેડ બ્લડ સેલ્સ રક્તકણો દાંતરડા આકારના જોવા મળે તો તે સિકલ સેલ એનિમિયામાં હોય. શું કામ તો કે હિમોગ્લોબિનની જે બીટા સાંકળ છે તેમાં જે છઠ્ઠો એમિનો એસિડ યાદ રાખવાનું છે મિત્રો, છઠ્ઠો એમિનો એસિડ છે જે ગ્લુટામિક એસિડ હોય તેના સ્થાને વેલાઈન આવી જાય. એટલે કે જે જીએજીનો જે આપણે ટ્રિપ્લેટ કોડ બને છે એની સામે જીયુજીનું સંકેતન થાય. એટલે કે જીએજીને બદલે જીયુજીનું સંકેતન થાય તો ગ્લુટામિક એસિડના સ્થાને વેલાઈન આવી જાય છે, જે છઠ્ઠા સ્થાને રહેલો એમિનો એસિડ છે તેમાં બીટા ગ્લોબિન શૃંખલામાં. શું થશે તેને કારણે તો કે એચબીનો વિકૃત થશે અને રુધિરના જે કણ છે રક્તકણ એ દાંતરડા આકારના બની જશે. વાત કરીએ થેલેસેમિયાની તો થેલેસેમિયામાં શું છે તો કે રુધિરમાં પૂરતા પ્રમાણમાં હિમોગ્લોબિન બનતું જ નથી, એટલે કે એનિમિયા કહેવાય. પૂરતા પ્રમાણમાં હિમોગ્લોબિન બને નહીં તો એ ખામી કયા પ્રકારની હશે? એનિમિયા કહેવાશે. કે જેમાં આલ્ફા અને બીટા શૃંખલાનું જે સંશ્લેષણ છે ઘટે છે. બરાબર છે. થેલેસેમિયામાં શું થાય તો કે જે હિમોગ્લોબિનની આલ્ફા અને બીટા શૃંખલા છે તેનું સંશ્લેષણ જ ઘટે છે. બરાબર છે. આલ્ફા પ્રોટીન જે છે તે 16મા રંગસૂત્ર પર હોય, જેમાં આ બે પ્રકારના જનીન જવાબદાર છે, અને બીટા ગ્લોબિનમાં 11મું રંગસૂત્રને આ જનીન યાદ રાખવાનું થાય. ક્લિયર. વાત કરીએ ફિનાઇલકીટોન્યુરિયા તો મિત્રો ફિનાઇલકીટોન્યુરિયા છે એમાં ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ ઉત્સેચકની વાત કરીએ આપણે, એની ખામી હશે તો તેને કારણે આમાંથી આ બનવું એટલે કે ફિનાઇલ એલેનિનમાંથી ટાયરોસિન બનવાની ક્રિયા અટકે છે. તો આ ક્રિયા અટકે છે એટલા માટે આની જમાવટ થશે, આનું એકત્રીકરણ થશે અને શરીરમાં રોગ પ્રેરશે. બરાબર છે. આગળ આપણે સમજેલું છે એ યાદ રાખવાનું થાય. ક્લિયર. નેક્સ્ટ વાત કરીએ વંશાવળી પૃથ્થકરણની. બરાબર છે. તો મિત્રો વંશાવળી પૃથ્થકરણ તમને ખ્યાલ છે કે મનુષ્યમાં જે વારસાગત લક્ષણો આવે છે એ પિતૃપેઢીમાંથી આવે, બાળ પેઢીમાં. તો એ કઈ ભાત પ્રમાણે આવે છે? પિતૃપેઢીમાંથી આવે છે એટલે કે માતાની પેઢીમાંથી આવે છે કે પિતાની પેઢીમાંથી આવે છે? માતાની પેઢીમાંથી આવીને પુત્ર પુત્રી બંનેને અસર કરે છે કે કોઈ એકને અસર કરે છે? બરાબર છે. તો એ પ્રકારના લક્ષણોની જે ભાત જોવા મળે, જે ડિઝાઇન જોવા મળે કે કઈ રીતે સંતતિમાં પેઢી દર પેઢી આ લક્ષણો ઉતરી આવે છે તો તેને કહીશું આપણે વંશાવળી. એમાં વંશ વૃક્ષ તૈયાર કરવાનું હોય અને પેઢી દર પેઢીનું વિશ્લેષણ કરવું પડે તો જ ખ્યાલ આવે કે કઈ રીતે તે આગળ વધે છે. બરાબર છે. જેમાં આપણે ચોક્કસ સંજ્ઞાનો ઉપયોગ કરીએ છીએ. બાજુમાં ઇમેજ તમે જોઈ શકો છો, ટેક્સ્ટ બુકમાં પણ આપેલી છે. બરાબર છે. કે જેમાં બોક્સ છે કે રાઉન્ડ છે કે તે બે વચ્ચેનું જોડાણ છે કે શું દર્શાવે છે, કયું લક્ષણ કયું સંજ્ઞા પ્રભાવીપણું દર્શાવે છે, એટલે કે પ્રભાવિત થયેલું છે, કઈ સંજ્ઞા છે તે પ્રભાવિત થયેલી નથી, એ દરેક તમારે યાદ રાખવા પડે. અને એના આધારે આપણને 5 પ્રકારના વંશાવળી નકશા પ્રાપ્ત થાય. દૈહિક પ્રભાવી દૈહિક પ્રચ્છન્ન, એક સંલગ્ન લિંગી પ્રભાવી, એક સંલગ્ન લિંગી પ્રચ્છન્ન અને વાય સંલગ્ન પ્રચ્છન્ન. બરાબર છે. તો મિત્રો દૈહિક પ્રભાવી છે એનું ઉદાહરણ આવશે પોલીડેક્ટાઇલિસ. બરાબર છે. વધુ આંગળા જોવા મળે શરીરમાં, જે હાથના આંગળા છે એની સંખ્યા વધારે હોય તો કહેવાશે પોલીડેક્ટાઇલિસ. દૈહિક પ્રચ્છન્નમાં આવશે સિકલ સેલ એનિમિયા, ફિનાઇલકીટોન્યુરિયા અને થેલેસેમિયા, હમણાં જ વાત કરી. લિંગી પ્રભાવીમાં આવશે ઓરલ ફેશિયલ ડિજિટલ સિન્ડ્રોમ. લિંગી પ્રચ્છન્નમાં આવશે હિમોફિલિયા અને રંગઅંધતા. અને વાય સંલગ્ન જે ખામી છે તેમાં આવશે કર્ણપલ્લો પર વધુ પડતા વાળ ઉગવા. બરાબર છે. તો મિત્રો આ દરેક મુદ્દા છે એને અહીં સમાવવાનો પ્રયાસ કરેલ છે. થોડુંક ઝડપથી પણ ગયા છીએ, દરેક મુદ્દાને આવરી લીધા છે. માત્ર એક જ ચેપ્ટર આ યુનિટમાં લીધું છે કારણ કે આ ચેપ્ટર લાંબુ છે ને ઘણા બધા કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન્સ આવે છે. બરાબર છે. સંપૂર્ણપણે સમજાઈ ગયું હશે, છતાં પણ કોઈ મુદ્દો ન સમજાણો હોય, કોઈ પણ પ્રકારની તકલીફ પડે તો તમે મને ગમે ત્યારે પૂછી શકો છો. બરાબર છે. પરંતુ ખાસ ગુજકેટ અને નીટની તૈયારી કરતા રહેજો. કોઈ પણ પ્રકારની તકલીફ હોય અભ્યાસ બાબતની, કોઈ પણ ચેપ્ટરની, તો બાયોલોજીના કોઈ પણ ચેપ્ટરની તકલીફ માટે તમે વોટ્સઅપ દ્વારા અથવા તો યુટ્યુબ દ્વારા મને કમેન્ટમાં આપી શકો છો, મેસેજ કરી શકો છો, કે જેને કારણે સમયાંતરે હું તે મેસેજના જવાબ આપીને તમારા પ્રોબ્લેમ્સના સોલ્યુશન કરી શકું. ક્લિયર.
મિત્રો ખાસ અભ્યાસ કરતા રહેજો, તમારા મિત્રો સુધી આ વિડીયોઝને ફોરવર્ડ પણ કરજો કે જેને કારણે એમને પણ રિવિઝનનો લાભ મળે, બરાબર છે. આગળ પણ દરેકે દરેક ચેપ્ટર જે છે એનું રિવિઝન કરાવવાનો જ છું. ક્લિયર? તો આજ પૂરતું આટલું જ રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં નવા ટૉપિકમાં આગળ વધીશું. ત્યાં સુધી વાંચતા રહેજો, તૈયારી કરજો. જય હિન્દ.